Good morning, students. On the behalf of Sri Shivsha College, I am Umi Sangvi, warmly welcomes all of you. Your class is BBA Semester 3, subject is Corporate Account. We have completed Unit 4, and from last lecture, we have started Unit 1, Amalgamation. એની અંદર આપણે બેઝિક કન્સેપ્ટ આપણે જોયું હતું. આજે આપણે અમલગમેશનની અંદર અકાઉન્ટિંગ એન્ટ્રીઝ અને એના રિલેટેડ બાકીની વસ્તુ સમજવાની છે. Accounting entries. In the case of amalgamation, two or more companies are wounded up and a new company is formed to take over their business. આપણને ખ્યાલ છે કે એક કરતા વધારે કંપનીઓ ભેગી થાય છે અને નવી કંપની બંનેનું કોમ્બિનેશન કરીને અમલગમેટ કરીને એક નવી કંપની બનાવવામાં આવે છે. The companies which are wound up will sell their business to a new company. બંને કંપનીઓ બંધ કરવામાં આવે છે, મતલબ કે એમના આમ કંપનીઓ ચાલુ પણ એમના ચોપડે ઓન પેપર એમના બધા જ અકાઉન્ટ છે એ ક્લોઝ કરવામાં આવે છે અને એનો જે બિઝનેસ છે એ કોઈ એક નવી કંપની જે બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બનાવવામાં આવેલી છે એના દ્વારા એ પરચેસ કરવામાં આવશે. It thus follows that the books of companies being wound up must be closed. The entries for the purchase of the business must be made in the books of new company. એટલે ઇન શોર્ટ જ્યારે પણ અમલગમેશનનું ચેપ્ટર આવે ત્યારે સૌથી પહેલા તમારે ઓલ્ડ કંપની જે છે વેન્ડર કંપની જેને આપણે વેન્ડર કંપની કહીશું એ લોકો પોતાના ચોપડા અકાઉન્ટ છે એ ક્લોઝ કરશે અને પછી એની વેલ્યુએશન કરવામાં આવશે અને નવી કંપની છે એ જૂની કંપનીઓને પરચેસ પ્રાઇસ પે કરશે. આ પેરેગ્રાફ નથી લેતા, હવે નીચેનું લઈ લઈએ. From the viewpoint of accounting entries in amalgamation, absorption and reconstruction, one or more companies go into voluntary liquidation and sell its business to another company, whereas another company takes over the business of vendor company. અગાઉ આપણે જે ચર્ચા કરી એ જ છે. હવે ખાસ બે પાર્ટી આવશે આની અંદર. એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની. વેન્ડર કંપનીનો મતલબ થાય છે વેચનાર કંપની અને સેકન્ડ છે એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની. તો અહીંયા જે બંને કંપનીઓનો બિઝનેસ ક્લોઝ કરવાનો છે અને વેન્ડર એટલે કે વેચનાર કંપની કહીશું અને નવી કંપની જે આપણે ઓપન કરીએ છીએ એ ગણાશે પરચેસિંગ કંપની. તો શરૂઆતમાં આપણે અકાઉન્ટ ક્લોઝ કરવાના આવશે વેન્ડર કંપનીમાં. તો એમાં કયા પ્રકારની આમ નોંધ એટલે કે એન્ટ્રીઝ કરવાની છે એ સમજવું. કંપનીઝ એક્ટ 2013 ની અંદર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 ની અંદર આના રિલેટેડ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપવામાં આવ્યા છે અને એના અકોર્ડિંગ જ આપણે આપણા સિલેબસમાં લર્ન કરવાનું. ઇન કેસ ઓફ amalgamation, both the existing company go into voluntary liquidation and their books of accounts are closed. Last year, we have learned how to book એ વસ્તુ અત્યારે જોવા જઈએ બધું રિફર કરવાની જરૂર નથી. Accounting standard 14 for the transfer purchasing company for transfer company the books of accounts are closed as per the traditional methods only. Thus the following steps are taken to close the books of vendor companies. અહીંયા આપણે આ પ્રમાણે સ્ટેપ લેશું. આ તમામ સ્ટેપ્સ છે શોર્ટમાં આપવામાં આવેલા છે તો એ આપણે નોટ ડાઉન કરી દઈએ. પેલું છે ફર્સ્ટલી નેસેસરી એકાઉન્ટ્સ આર ઓપન, મતલબ સૌથી પહેલા યાદ રાખજો અત્યારે આપણે ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની આપણે આ વસ્તુ કરીએ છીએ તો સૌથી પહેલા એમાં જે જરૂરી છે એ અકાઉન્ટ્સ આપણે ઓપન કરવાના રહેશે. અહીંયા લખ્યું છે સૌથી પહેલું રિયલાઇઝેશન અકાઉન્ટ આવશે, સેકન્ડ શેર હોલ્ડર, એમાં ઇક્વિટી પ્રેફરન્સ જે હોય કેશ ઓર બેંક અકાઉન્ટ આવશે, પરચેસિંગ કંપનીનું અકાઉન્ટ અને ન્યૂ કંપની શેર ઓર ડિબેન્ચર. આટલા મિનિમમ અકાઉન્ટ તમારે બનાવવાના રહેશે. Second step ની અંદર all the assets and liabilities given in the balance sheet are transferred to the accounts opened as above. એટલે જેટલા પણ રિલેટેડ અકાઉન્ટ્સ બનાવ્યા છે એમાં એ જે એસેટ્સ અને લાયબિલિટી છે એની અમાઉન્ટ ટ્રાન્સફર કરશું. એમાં નીચે ધ્યાન રાખવાનું છે પોઈન્ટ એ all assets taken over are transferred to the debit side of the realization. સૌથી પહેલું અકાઉન્ટ આપણે રિયલાઇઝેશન બનાવ્યું છે. જે 12th ની અંદર તમે લોકો રિયલાઇઝેશન અકાઉન્ટ ભાગીદારી પેઢી એટલે કે પાર્ટનરશિપ ફોર્મનું અમલગમેશન આપણે શીખી ગયા છો સંયોજન ગુજરાતીમાં સમજીએ તો એની અંદર આ જ વસ્તુ આવતી હતી. હવે આપણે એ જ વસ્તુ કંપની લેવલે કરવાની છે.
તો સૌથી પહેલા એસેટ્સ છે એ રિયલાઇઝેશનની જે લઈ જાય છે નવી કંપની માત્ર ને માત્ર એ જ એસેટ્સ આપણે રિયલાઇઝેશનમાં ડેબિટ સાઈડ મૂકશું. બીજું વાત liabilities taken over are transferred to the credit side of the realization account. તો તમામ liability છે એ આપણે ટ્રાન્સફર કરવાની રહેશે રિયલાઇઝેશનની ક્રેડિટ સાઈડ. ખાસ યાદ રાખજો જે લઈ જાય છે એ જ છે બાકી નહીં. એ સિવાય if the cash or bank is not taken over by the purchasing company then the cash bank account is open. એટલે ઉપર આપણે નેક્સ્ટ અકાઉન્ટ આ લખ્યું છે બેંક ઓર કેશ અકાઉન્ટ એ તમારે માત્ર નવી કંપની લઈ જતી ન હોય ત્યારે એ કે છે બનાવવાનું અને એ જે ઓપન કરેલું છે ધ બેલેન્સ ઇઝ ટ્રાન્સફર ટુ ધ ડેબિટ સાઇડ. તો અહીંયા કેશ અને બેંકનું બેલેન્સ ડેબિટ સાઇડ કરશું. જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એનું બેલેન્સ આપણે ક્રેડિટ સાઇડ બેલેન્સ નોટ ડાઉન તરીકે મૂકશું. નેક્સ્ટ આવે છે શેર કેપિટલ. તો શેર કેપિટલની અંદર share capital is closed and is transferred to the credit side of the shareholder account. Reserve accounts are also profit and loss accounts. એટલે reserve accounts તમામ પ્રકારના લઈ લેવાના. P&L account ની ક્રેડિટ સાઈડ તો એ લેવાની. ટ્રાન્સફર ટુ ધ ક્રેડિટ ઓફ ધ શેરહોલ્ડર્સ અકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઈડ હોય તો શેરહોલ્ડર અકાઉન્ટની ડેબિટ સાઈડ આપણે મૂકશું. મતલબ P&L ની ક્રેડિટ હોય તો શેરહોલ્ડરની ક્રેડિટ મૂકવાની. P&L ની ડેબિટ બેલેન્સ હોય તો શેરહોલ્ડરની ડેબિટ સાઈડ મૂકશું. Fictitious assets are like preliminary expenses are also transferred to the debit of shareholder. એટલે કોઈ પણ પ્રકારની fictitious assets જેને આપણે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખીએ છીએ એની અંદર આવે છે પ્રિલિમિનરી એક્સપેન્સ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, અંડરરાઇટિંગ કમિશન. આ તમામ પ્રકારના એક્સપેન્સીસ જે આપણે નોર્મલી એસેટ સાઈડ આપણે બતાવીએ છીએ fictitious asset તરીકે. તમામ એસેટ્સ છે એ આપણે ડેબિટ સાઈડ શેરહોલ્ડર અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. Two entries for purchase consideration are made. વર્કિંગ નોટ તમારે કરવાની રહેશે. ફોર ફર્સ્ટલી પર્ચેસિંગ કંપનીઝ અકાઉન્ટ ડેબિટ કરવાનું અને રિલેશન અકાઉન્ટની ક્રેડિટ સાઈડ આપણે અમાઉન્ટ મૂકશું જે પર્ચેસિંગ કંપની આપણને પે કરવાની છે. સેકન્ડ એન્ટ્રી આપણે એની આવશે જ્યારે આપણને પરચેસ પ્રાઇસ મળે છે તો કન્સિડરેશન રિસીવ ઇઝ ડેબિટેડ. એટલે અહીંયા તમારે પર્ચેસિંગ કંપની તમને પરચેસ પ્રાઇસ તરીકે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અથવા રોકડા આ ચારમાંથી એક મતલબ એકથી વધારે ઓપ્શન તમને આપે છે. તો એ વસ્તુ તમારે અહીંયા નોટ ડાઉન કરવાની રહેશે. તો એ વસ્તુ પર્ચેસિંગ કંપની અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ મૂકશું. એટલે અહીંયા આપણે પરચેસ કન્સિડરેશનની બે એન્ટ્રી કરી. એક આપણે રિયલાઇઝેશનમાં કરી અને સેકન્ડ આપણે પર્ચેસિંગ કંપની અકાઉન્ટ. નેક્સ્ટ નાઉ ધ રિમેનિંગ એન્ટ્રીઝ આર મેડ. એ સિવાય જે એસેટ્સ નથી લઈ જવામાં આવતી એની કાં તો તમે વેચી નાખશો બરાબર. તો અહીંયા ધ એસેટ્સ નોટ ટેકન ઓવર આર સોલ્ડ એન્ડ એન્ટ્રી ઇઝ મેડ ફોર ધીસ. એ એસેટ આપણે વેચી નાખવાની માર્કેટમાં અને એની એન્ટ્રી કરવાની. ધ લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર આર પેડ. જે જવાબદારીઓ નવી કંપની નથી લઈ જતી એને આપણે ચૂકવી દેવાની. રિઝોલ્યુશન એક્સપેન્સ આર પેડ. તો નેક્સ્ટ આ સ્ટેપમાં તમારે રિઝોલ્યુશન એક્સપેન્સ પણ એડ કરી દેવાનું. નેક્સ્ટ આવશે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ. આટલી એન્ટ્રી બધી પતી જાય એડજસ્ટમેન્ટની બધી થઈને એટલે હવે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરશું. એટલે આપણને આઈધર પ્રોફિટ મળશે ઓર લોસ મળશે. જો તમે એ પ્રોફિટ મળે if there is a profit the realization account is debited and shareholders account is credited. અને જો લોસ હોય તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં શેરહોલ્ડર અકાઉન્ટ ડેબિટ કરશો અને રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ કરશો. પછી એનું જે અમાઉન્ટ છે એ શેરહોલ્ડરમાં ટ્રાન્સફર કરશું બેલેન્સ અને પછી શેરહોલ્ડરનું આપણે અકાઉન્ટ છે એ ક્લોઝ કરવાનું રહેશે. The share debenture and remaining cash are paid to shareholder for which shareholders account is debited. એટલે જે કંઈ પણ આપણને નવી કંપની પર્ચેસિંગ કન્સિડરેશન તરીકે આપણને નવી કંપનીના શેર ડિબેન્ચર કાંઈ પણ આપ્યું છે એ અહીંયા આપણે શેરહોલ્ડર અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું રહેશે. અને પછી અહીંયા બુક્સ ઓફ ધ વેન્ડર કંપનીમાં તમામ અકાઉન્ટ ક્લોઝ થશે અને કંપની બંધ થઈ જશે. અહીંયા શેરહોલ્ડર અકાઉન્ટનો બંને સાઈડનો ટોટલ જો ઇક્વલ આવે તો તમારો સમ સાચો. લાસ્ટમાં તમારે શેરહોલ્ડરનું અકાઉન્ટ ક્લોઝ કરવાનું રહેશે. આ જ બધા સ્ટેપ શોર્ટમાં તમારે નોટ ડાઉન કરવાના છે. ખાસ આ નોટ ડાઉન કરી લેજો. ઓપન નેસેસરી અકાઉન્ટ લાઈક રિયલાઇઝેશન, બેલેન્સ ગિવન છે ટ્રાન્સફર કરો, કેપિટલ અકાઉન્ટ P&L ટ્રાન્સફર કરો શેરહોલ્ડરમાં. પછી પરચેસ કન્સિડરેશનમાં પીસી ડ્યુ અને પીસી રિસીવની એન્ટ્રી થશે. તો આ વસ્તુ જે અગાઉ આપણે 7 સ્ટેપ જોયા એ 7 સ્ટેપ શોર્ટમાં આપેલા છે. All assets
taken over or transferred to realization account at the book value of for which the entry would be as under. સૌથી પહેલી આપણે જે સ્ટેપ જોયું કે એસેટ ટ્રાન્સફર કરશું તો એની એન્ટ્રી આ રીતે આવશે. રિલાયઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ સન્ડ્રી એસેટ્સ. આ એન્ટ્રી તમારે તમારા ચોપડામાં નોટબુકમાં દેખાડવાની છે. જો કેશ અને બેંક ન લઈ જતા હોય, ઇટ ઇઝ નોટ ટ્રાન્સફર ટુ રિલેશન અકાઉન્ટ. મતલબ અહીંયા જેટલી એસેટ લઈ જાય છે એ જ અહીંયા આપણે નોટ ડાઉન કરશું. બેડ ડેટ રિઝર્વ શોઝ ધ ક્રેડિટ બેલેન્સ. તો એ રિલેશનની ક્રેડિટ સાઇડ મૂકી શકો છો અથવા અમાઉન્ટ જે ડેપ્ટરની છે એની અંદર તમે ડિડક્ટ કરીને મૂકો તો પણ ચાલે. ગુડવિલ છે બેલેન્સ શીટમાં હોય તો ઇટ મસ્ટ બી ટ્રાન્સફર ધ ડેબિટ ઓફ રિલાયઝેશન અકાઉન્ટ. એટલે જો જૂની બેલેન્સ શીટમાં ગુડવિલ હોય તો એ પણ તમારે રિલાયઝેશન અકાઉન્ટમાં લઈ જવાની અને એ જ રીતે બધી જ એસેટ લઈ જશે. પ્રીપેડ એક્સપેન્સ, ઇન્કમ ડ્યુ બટ નોટ રિસીવ. ઇન શોર્ટ નવી કંપની જે કંઈ પણ એસેટ્સ લઈ જાય છે એ તમામ વસ્તુ તમારે અહીંયા રિલાયઝેશનમાં ડેબિટ સાઇડ મૂકવાની છે. એ જ પ્રમાણે લાયબિલિટીઝની વાત કરીએ તો જે કંઈ પણ લાયબિલિટીઝ નવી કંપની લઈ જાય છે એ રિલાયઝેશનમાં આપણે ક્રેડિટ સાઇડ મૂકશું. એની એન્ટ્રી થશે સન્ડ્રી લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિલાયઝેશન અકાઉન્ટ. અહીંયા સન્ડ્રી લાયબિલિટીની જગ્યાએ જે તે લાયબિલિટીનું નામ આવશે. ફોર એક્ઝામ્પલ ક્રેડિટર છે, બિલ્સ પેએબલ છે, આ તમામ જે નવી કંપની લઈ જાય છે એની અમાઉન્ટ આપણે અહીંયા મૂકશું. એના રિલેટેડ નોટ્સ જોઈ લઈએ. જનરલી લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર આર નોટ ટ્રાન્સફર ટુ. મતલબ જે લઈ જઈ છે એ ટ્રાન્સફર કરવાની, બાકીની કરવાની નહીં. જે નથી લઈ જતા એના અલગથી સેપરેટ અકાઉન્ટ બનશે અથવા એને પે કરવાનું આવશે. બીજી વાત, તમામ વેલ્યુ છે એ બુક વેલ્યુ એ આપણે ટ્રાન્સફર કરશું. ક્રેડિટ બેલેન્સ વિચ આર નોટ લાયબિલિટી બટ આર બેલેન્સ ઓફ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ આર નોટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન. ઇન શોર્ટ યાદ રાખજો, જે કંઈ પણ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ છે એ તમામ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ છે એ તો શેરહોલ્ડરના અકાઉન્ટમાં જવાનો છે. માત્ર અહીંયા લાયબિલિટીઝ આપણે રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરશું. થર્ડ એન્ટ્રી આવે છે શેર કેપિટલ. And all items appears in the heading of reserve and surplus, such as general reserve, P&L, credit balance, dividend equalization reserve, sinking fund, security premium, capital reserve. આ બધું જ આપણે શેર હોલ્ડરનો હક કહેવાય એનો, તો એ આપણે શેર હોલ્ડરના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર કરવાનું રહેશે. તો અહીંયા સૌથી પહેલા શેર કેપિટલ, સિક્યોરિટી પ્રીમિયમ, કેપિટલ રિઝર્વ, જનરલ રિઝર્વ, આ સિવાય બીજા કોઈ પણ રિઝર્વ છે, P&L ક્રેડિટ બેલેન્સ, આ બધું ક્યાં જશે? શેર હોલ્ડરની ક્રેડિટ સાઇડ. પછી સપોઝ એ સિવાય P&L ની ડેબિટ સાઇડ હોય, અહીંયા બ્રેકેટમાં ડેબિટ લખી નાખજો, ડેબિટ સાઇડ. તો એ પ્રિલિમિનરી એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ ઓન શેર, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, આ તમામ પ્રકારની જે ફિક્ટિશિયસ એસેટ્સ છે એ આપણે શેર હોલ્ડર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટ્રાન્સફર કરશું. ઓકે. ત્યારબાદ ફોર્થ એન્ટ્રી આપણે જોઈએ તો ટુ એન્ટ્રીઝ આર મેડ ફોર પરચેસ કન્સિડરેશન. જે આપણને પરચેસિંગ કંપની આપણે જે ફાઇનલ લમસમ અમાઉન્ટ આપશે કે ચલો 5 લાખ પીસી તરીકે આપ્યું, તો પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ 5 લાખ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 5 લાખ. આ રીતે આપણે મૂકશું. પછી જ્યારે કંપની આપણને આપે છે, શું આપ્યું તમને પીસી તરીકે? તો 5 લાખ છે, એમાં તમને 1 લાખ રોકડા આપ્યા, 3 લાખના ડિબેન્ચર આપ્યા, 1 લાખના શેર આપ્યા. તો અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર ઇન પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ, શેર ઇન પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ. એટલે અહીંયા ડોટ નહીં આવે, 3 ડોટ અહીંયા આવે. 3 અકાઉન્ટ ડેબિટ કર્યા ટુ પરચેસિંગ કંપની. ઇન શોર્ટ આપણને પરચેસિંગ કંપની જે અમાઉન્ટ આપે છે એ અહીંયા આવશે. ફિફ્થ પોઈન્ટ, if an asset is not taken over by the purchasing company, it is disposed of. એ વેચી નાખવાનું. સૌથી પહેલું છે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ. સેલ કરીએ ત્યારે જો લોસ થાય છે તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ. પ્રોફિટ થાય તો એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે અહીંયા પહેલી એન્ટ્રી કમ્પલસરી આવશે, બીજામાં લોસ જાય તો આ એન્ટ્રી કરશું, પ્રોફિટ થાય તો આ. કોઈ પણ એસેટ સેલ કરીએ એના માટે 2 એન્ટ્રી આવશે. ઓકે. આ કન્સિડર કરવાનું નથી.
If any liability is not taken over by the purchasing company, then it would be paid by the liquidator of the vendor company. તો અહીંયા liability account debit to bank, liability account debit to realization. એટલે અહીંયા તમે જે amount pay કરો છો તો liability account debit to bank, સપોઝ ક્રેડિટર છે એ નવી કંપની નથી લઈ ગઈ તો આપણે એને પે કરવા પડશે 50,000. તો liability account debit to bank 50,000. ત્યારે કેવું બને કે ક્રેડિટર હોય 50,000 ના એ આપણને એમ કે તમે અમને 45,000 આપશો તો ચાલશે. તો એ ટાઈમે આપણને 5,000 નો પ્રોફિટ થયો. એવા ટાઈમે જે પ્રોફિટ છે ઉપરની અમાઉન્ટ છે તે આપણે લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ 45,000 ટુ બેંક કરશું અને બાકીના 5,000 નો જે આપણને બેનિફિટ થયો છે એ લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. આ રીતે 5,000 ની એન્ટ્રી આપણે અહીંયા કરશું. સેકન્ડ એન્ટ્રી ઓપ્શનલ છે. જો એમાં બેનિફિટ થયો હોય તો જે લાયબિલિટી છે એના કરતાં જ્યારે ઓછી કિંમત આપણે પે કરી છે ત્યારે આપણે આ એન્ટ્રી કરવાની રહેશે. આઈ હોપ કે તમને આટલું સમજાઈ ગયું. નેક્સ્ટ, જનરલી એવું બનશે નહીં ક્યારે પણ ક્યારેક એવું બને કે લાયબિલિટી છે એના કરતાં તમે વધારે ચૂકવો છો તો એવા પ્રમાણે એ સમયે તમારે સપોઝ 50,000 ના ક્રેડિટર છે ને તમે એને 55 માં આપ્યા તો એવા ટાઈમે તમારે 5,000 તમે વધારે આપો છો તો એ રિલાઇઝેશન પ્રોફિટ આપણે રિલાઇઝેશન ક્રેડિટ મૂકીએ છીએ તો લોસ આપણે ક્યાં મૂકશું એનો રિલાઇઝેશનની ડેબિટ સાઈડ. તો અહીંયા જે આપણે આ એન્ટ્રી કરી ને લાયબિલિટી ટુ રિલાઇઝેશન એના બદલે ઓપોઝિટ એન્ટ્રી થશે રિલાઇઝેશન ટુ લાબ 5,000. If any liability not taken or transferred to realized account, then only payment of such on the payment of such liability is not debited bank of credit. ઓકે, તો આપણે અગાઉ વાત થઈ જ પ્રમાણે છે મતલબ કોઈ પ્રોફિટ કે લોસ નથી, સિમ્પલ જે અમાઉન્ટ છે તો રિલાઇઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. એમાં કેટલીક નોટ ધ્યાનમાં લઈ લઈએ. If any contingent liability or unrecorded or unexpected liability is to be paid, then with the amount of such liability paid, relation account is debited and bank account is credited. ત્યારે કેવું બને કે આપણે બેલેન્સ શીટની અંદર કોઈ લાયબિલિટી દર્શાવી નથી અને આકસ્મિક કોઈ જવાબદારી ઊભી તો એવી આકસ્મિક જે અનએક્સપેક્ટેડ લાયબિલિટી ઊભી થાય છે એ ચૂકવવી તો પડશે તમારે. તો એ જ્યારે પે કરો છો તો એ ટાઈમે રિલાઇઝેશન અકાઉન્ટ છે એ ડેબિટ કરશું અને બેંક અકાઉન્ટ ક્રેડિટ કરશું. If the purchasing company agrees to pay the liquidation expense of vendor company, then its accounting treatment would be as under. તો purchasing company એમ કે અમે તમારો liquidation expense ચૂકવશું તો એની એન્ટ્રી નીચે મુજબ કરશું. If the purchasing company pays liquidation expense of vendor company, then no accounting entries is passed in the book of vendor company. એટલે ઈ purchasing liquidation expense suppose 2,000 નો થયો તો નોર્મલી આપણે ચૂકવીએ તો આમાં શું કરીએ રિલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક પણ અહીંયા આપણા વતી પર્ચેસિંગ કંપની પે કરે છે એ એન્ટ્રી થશે નહીં. If the amount of liquidation expense payable by the purchasing company is included in the PC purchase consideration included હોય then on payment of such realization expense by vendor company realization account is debited and bank account is credited. એટલે એ જો કંપની પોતે જો પે કરવાની હોય પર્ચેસિંગ કંપની તો એન્ટ્રી નહીં થાય પણ એ જે પે કરે છે એ અમાઉન્ટ એ આપણને આપી દે છે પરચેસ કન્સિડરેશનમાં કેશ અમાઉન્ટ આપણને આપી દે છે તો આપણે એની એન્ટ્રી કરશું કઈ રીતે જે નોર્મલી થતી હતી એ જ પ્રમાણે રિલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ખાસ યાદ રાખજો જો પર્ચેસિંગ કંપની પોતે પે કરે છે તો એન્ટ્રી નહીં થાય પણ એ આપણને એના રૂપિયા આપી દે છે પીસીની અંદર તો આપણે એની એન્ટ્રી કરશું. If the purchasing company pays liquidation expense on behalf of the vendor company, then the purchasing company account is debited and bank account is credited. ત્રીજી કન્ડિશન એવી આવી કે એ આપણા વતી ચૂકવે છે એટલે ચૂકવવાના તો આપણે જ છે પણ આપણા વતી ઓન બિહાફ એવા ટાઈમ પર્ચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ કરશું અને બેંક અકાઉન્ટ ક્રેડિટ કરશું. પેમેન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. Sometimes there may be preferential capital in case of vendor company. In such
કે સેપરેટ પ્રેફરન્શિયલ હોલ્ડર અકાઉન્ટ. અહીંયા યાદ રાખજો, ઇક્વિટી શેર કેપિટલ કીધું તો એનું અકાઉન્ટ અલગ બનશે, પ્રેફરન્શિયલ હોલ્ડર હોય તો એનું અલગ અકાઉન્ટ બને, કારણ કે જે કંઈ પણ આપણા શેર હોલ્ડર્સ છે એ લોકોને એ રીતે તમારે પેમેન્ટ કરવાનું રહે છે. તો જ્યારે in such case separate preference shareholder account is to be prepared, preference share capital is transferred to preference shareholder account and preference shareholder account will be debited with the amount paid to them. એટલે અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડરનું અકાઉન્ટ આપણે પહેલા બનાવશું, એમાં ક્રેડિટ સાઈડ આપણે એની બેલેન્સ લેશું પ્રેફરન્સ શેર કેપિટલની, અને પછી જે આપણને નવી કંપની અમાઉન્ટ આપતી હોય તો અમાઉન્ટ, અને પ્રેફરન્સ શેરની સામે પ્રેફરન્સ શેર આપતી હોય ઇક્વિટી કે ડિબેન્ચર જે કંઈ પણ આપતા હોય એ અમાઉન્ટ આપણે અહીંયા preferential holder account માં ડેબિટ કરવાની રહેશે. If more amount is paid to preferential holder, જો સપોઝ પ્રેફરન્શિયલ આપણી પાસે 5 લાખના છે આપણી કંપનીમાં, વેન્ડર કંપની, અને એ લોકો આપણને 5,50,000ની અમાઉન્ટ પે કરે છે, તો એને પ્રોફિટ ગણાશે. તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પ્રોફિટ ટુ ધેમ, રિયલાઇઝેશન અકાઉન્ટમાં આપણે મૂકવાનું રહેશે. જો 5 લાખના પ્રેફરન્શિયલ હોલ્ડર છે અને નવી કંપની માત્ર 4.5 આપે છે, 50,000 નું આપણને મતલબ શેર હોલ્ડરને લોસ થાય છે, ઓછી અમાઉન્ટ આપે છે તો રિયલાઇઝેશન એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું. Thus the P&L profit or loss on realization is divided between two types of shareholders. અહીંયા બે પ્રકારના શેરહોલ્ડર છે તો એ આપણે ડિવાઇડ કરવાનું રહેશે. લાસ્ટમાં now the balance of the realization account, that is profit or loss on realization, will be transferred to shareholders account and realization account is closed. એટલે રિયલાઇઝેશનમાં પ્રોફિટ થાય તો એ પણ ટ્રાન્સફર કરશું, લોસ જાય તો એ પણ ટ્રાન્સફર કરશું. તો એના માટે જો પ્રોફિટ થાય તો શું કરશું, તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ શેર હોલ્ડર, અને લોસ જાય તો શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. શેર હોલ્ડર અકાઉન્ટ ક્લોઝ કરવાની એન્ટ્રીઝ, શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ, એને આપણે નવી કંપની છે પરચેસિંગ કંપની, એના ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ કોઈ પણ શેર હોઈ શકે, ત્યાં કોમન શેર શબ્દ જ વાપર્યો છે, એ આપણને ડિબેન્ચર પણ આપી શકે છે અથવા આપણને કેશ પણ આપી શકે છે. અહીંયા જે કાંઈ પણ આપણને પરચેસિંગ કંપની પ્રોવાઈડ કરે છે એ અહીંયા લખવાનું રહેશે. કોને દેવાનું થશે, શેર હોલ્ડર્સ. આ રીતે કરતા ફાઇનલી બધી એન્ટ્રી કમ્પ્લીટ થઈ. આ તમામ એન્ટ્રી જે આપણે કરી, ઓકે, આ તમામ ટ્રાન્ઝેક્શન્સ ને હવે આપણે જે તે અકાઉન્ટમાં આપણે એનું પોસ્ટિંગ કરવાનું છે. તો સૌથી પહેલું અકાઉન્ટ જે બનશે એ છે રિયલાઇઝેશન અકાઉન્ટ. ઉપર જેટલી પણ એન્ટ્રી આવી છે એના ટાઇટલ સાથે તમારે નોટ ડાઉન કરવાની છે, અને આ અકાઉન્ટ્સ પણ તમારે પ્રોફોર્મા સેમ્પલ તરીકે નોટ ડાઉન કરવાના છે. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવશે સન્ડ્રી એસેટ્સ, જે કે આપણે એસેટ્સ નવી કંપની લઈ જાય છે એ, ટુ કેશ ઓર બેંક, એટલે લિક્વિડેશન એક્સપેન્સ જો આપણે ચૂકવતા હોય તો, વેન્ડર કંપની ચૂકવતી હોય તો, ટુ એસેટ, લોસ ઓન સેલ ઓફ એસેટ, કોઈ એસેટ આપણે સેલ કરી છે એનો લોસ થાય છે તો રિયલાઇઝેશનમાં ડેબિટ સાઈડ આવશે. ટુ લાયબિલિટી, લોસ ઓન પેમેન્ટ, વધારે લાયબિલિટી ચૂકવી હોય તો લોસ ઓન લાયબિલિટી. ટુ ડિબેન્ચર હોલ્ડર, જો ડિબેન્ચર હોલ્ડરને આપણે ડિબેન્ચર દેવાના હોય તો. ટુ પ્રેફરન્શિયલ હોલ્ડર, ટુ પ્રોફિટ ઇક્વિટી શેર હોલ્ડર. લાસ્ટમાં અહીંયા પ્રોફિટ છે, જો પ્રોફિટ થાય તો ઇક્વિટી શેર હોલ્ડરને મોકલશું, ટ્રાન્સફર કરશું. આ સાઈડ જે નવી કંપની લાયબિલિટીઝ લઈ જાય છે એ આવશે બાય સન્ડ્રી લાયબિલિટી. પછી પરચેઝ પ્રાઇસ જે આપણને પરચેસિંગ કંપની ચૂકવે છે એ આવશે અહીંયા. એસેટ્સ વેચવાથી પ્રોફિટ થાય તો બાય એસેટ અકાઉન્ટ આવશે. લાયબિલિટી પે કરતી વખતે ઓછી ચૂકવીએ છીએ અને એનો પ્રોફિટ થાય એ ક્રેડિટ સાઈડ આવશે. ડિબેન્ચર હોલ્ડરને જો આપણે લેવાના હોય તો એની એન્ટ્રી આવશે પ્રેફરન્શિયલ હોલ્ડર, લોસ ઇક્વિટી શેર હોલ્ડર. આ સાઈડ ગેપ આવે તો પ્રોફિટ ગણાશે, અકાઉન્ટ ક્લોઝ પણ આ સાઈડ ગેપ આવે તો લોસ. જે ટ્રાન્સફર બંને વસ્તુ જે કંઈ પણ આવે ટ્રાન્સફર કરશું આપણે ઇક્વિટી શેર હોલ્ડર. નેક્સ્ટ અકાઉન્ટ આવે પીસી. તો પીસીમાં સૌથી પહેલા જ્યારે આપણને કંપની છે કે તમને 5 લાખ રૂપિયા આપશું, તો રિયલાઇઝેશન અકાઉન્ટનો પરચેસ પ્રાઇસ જે આપણે અહીંયા લખી છે ડેટ ક્રેડિટ, આની રિવર્સ એન્ટ્રી અહીંયા થશે ડેબિટ સાઈડ. ઓકે, હવે આપણને રિયલાઇઝેશન તરીકે શું મળ્યું, પરચેસ પ્રાઇસ તરીકે કઈ કઈ વસ્તુ મળ્યું, તો કેશ આપી શકે છે, ઇક્વિટી શેર આપી શકે છે, પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર, જે આપી આપણે અહીંયા મૂકી દેવાનું. ઓકે, આટલું કરશું એટલે અહીંયા આપણું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે, સેમ અમાઉન્ટ આવશે. પછી આવે છે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ. એની અંદર
સૌથી પહેલા અહીંયા બાય ઇક્વિટી શેર કેપિટલ જે આપણે બેલેન્સ શીટમાં બેલેન્સ આપેલું છે વેન્ડર કંપની એના ઇક્વિટી શેર કેપિટલની એન્ટ્રી અહીંયા કરશું. એ સિવાય તમામ પ્રકારના રિઝર્વ બધી જ એન્ટ્રી આપણે અહીંયા સુધીની કરશું. ક્રેડિટ સાઇડ કરશું. ડેબિટ સાઇડ પ્રિલિમિનરી એક્સપેન્સ શેર ઓર ડિસ્કાઉન્ટ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે. પીએનએલ ની ડેબિટ સાઇડ છે. રિલેશન લોસ છે. કોઈ પણ કેશ બેંક આપણે બીજા પેમેન્ટ કરવાનું હોય તો એની એન્ટ્રી અહીંયા આવશે. ઇક્વિટી શેર ઇન પરચેસિંગ કંપની અહીંયા આ ચાર વસ્તુ શેની છે આપણે આ જે એન્ટ્રી કરી ને કેશ બેંક ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર તો અહીંયા કેશ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર સેમ એન્ટ્રી અહીંયા કરવાની આવશે. પણ કઈ જે તે અકાઉન્ટમાં જે બેલેન્સ વધ્યું હોય એ આ અકાઉન્ટ આપણે બનાવશું આની રિવર્સ એન્ટ્રી નહીં પણ આની રિવર્સ એન્ટ્રી જે તે અકાઉન્ટમાં થશે અને એ અકાઉન્ટમાં જે ક્લોઝિંગ બેલેન્સ વધે છે એ આપણે આને મૂકવાનું રહેશે. ઓકે ફાઇનલી રિલેશન ઓફ પ્રોફિટ પણ આવી ગયો. આ બંને અકાઉન્ટ ડેબિટ અને ક્રેડિટ જો ક્લોઝ થઈ જાય તો તમારો દાખલો સાચો. તો એ સિવાય હવે આગળ જઈએ. આટલું કમ્પ્લીટ થાય એટલે તમારે બેલેન્સ શીટ બનાવવાની રહેશે ઇન ધ બુક્સ ઓફ ન્યૂ કંપની. તો આ ફોર્મેટ છે એનું ખાસ નોટ ડાઉન કરી નાખજો. Schedule 3 of Companies Act 2013 Part 1 Form of Balance Sheet. અહીંયા ઉપર નેમ ઓફ ધ કંપની લખશું. બેલેન્સ શીટ એઝ એટ લખશું આપણે અહીંયા. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ એમાં શેર હોલ્ડર ફંડ એમાં શેર કેપિટલ રિઝર્વ એન્ડ સરપ્લસ નું હેડિંગ આવશે. આના રિલેટેડ નોટ બનાવવાની આવશે 1A 1B 1C એનો ટોટલ નેટ ટોટલ 12 છે. પછી શેર એપ્લિકેશન મની પેન્ડિંગ અલોટમેન્ટ એનું આપણે નોટ 2 બનાવશું એ ડાયરેક્ટ બહાર મૂકશું. નોન કરન્ટ લાયબિલિટી એમાં લોંગ ટર્મ બોરોવિંગ ડિફર્ડ ટેક્સ લાયબિલિટી અધર લોંગ ટર્મ લાયબિલિટી લોંગ ટર્મ પ્રોવિઝન આની રિલેટેડ નોટ્સ બનશે. ફાઇનલી આ હેડિંગ નો ટોટલ 12 છે. લોંગ ટર્મ બોરોવિંગ ની અંદર ડિબેન્ચર્સ બેંક લોન હોય લાંબા ગાળાની એ આવશે. આગળ ડિટેલ્સમાં બધું સમજાવું છું. આગળ નેક્સ્ટ આવે છે કરન્ટ લાયબિલિટી. તો કરન્ટ લાયબિલિટીઝ ની અંદર શોર્ટ ટર્મ બોરોવિંગ ટ્રેડ પેયેબલ અધર કરન્ટ લાયબિલિટીઝ શોર્ટ ટર્મ પ્રોવિઝન આટલું કમ્પ્લીટ કરીએ એટલે આપણે લાયબિલિટી સાઇડમાં ફોર્થ સેક્શન પૂરું થશે. અહીંયા નોટ નંબર છે એનો ટોટલ અમાઉન્ટ આપણે અહીંયા મૂકશું અને આપણને ટોટલ મળશે. નેક્સ્ટ આવે છે એસેટ કેટેગરી. લાયબિલિટી સાઇડ આપણે કમ્પ્લીટ કરી. એસેટ્સ ની અંદર પહેલું આવે છે નોન કરન્ટ એસેટ ફર્સ્ટ હેડિંગ એની અંદર એ ફિક્સ્ડ એસેટ આપણે અહીંયા લાયબિલિટીમાં 4 સુધીના હેડિંગ કમ્પ્લીટ કર્યા. તો અહીંયા ફિક્સ્ડ એસેટને આપણે 5A આપશું. એમાં ટેન્જિબલ એસેટ્સ 5A1 ઇન્ટેન્જિબલ 5A2 કેપિટલ વર્કિંગ 5A3 ઇન્ટેન્જિબલ એસેટ અંડર ડેવલપમેન્ટ 5A4 બધાનો ટોટલ કરીએ જે ટોટલ ફિક્સ્ડ એસેટ આપણે અહીંયા રાખશું કારણ કે 5 નું આખું ટોટલ નેટ અમાઉન્ટ 12 છે. એમાં આપણે પછી નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ 5B deferred tax asset 5C long term loan and advance 5D other non current assets 5E બધું કમ્પ્લીટ કરો એટલે 5 ફિફ્થ સેક્શન છે નોન કરન્ટ એસેટ ફિક્સ્ડ એસેટ નું એ આપણે પૂરું થાય છે. નોન કરન્ટ એસેટ નું અને ઈ હેડિંગ નું ટોટલ આપણે અહીંયા 12 આગળ આવે છે કરન્ટ એસેટ. એમાં કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેન્ટરીઝ ટ્રેડ રિસીવેબલ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ શોર્ટ ટર્મ લોન એડવાન્સ અધર કરન્ટ એસેટ 6 હેડિંગ આનું બનાવશે અને અહીંયા તમામ વસ્તુ મૂકતા એનો ટોટલ 12 આવશે. અહીંયા આ 1 અને આ 2 5 અને 6 નો નેટ ટોટલ થશે આ કન્ટીજન્ટ લાયબિલિટી 7 માં આપણે મૂકશું જે એકચ્યુઅલમાં ગણાય નહીં એટલા માટે ટોટલમાં એડ નહીં. આ ટોટલ અને આ ટોટલ તમારો મેચ થઈ જાય મતલબ તમારો સમ સાચો. આ ફોર્મેટ કંપની દ્વારા પ્રોવાઈડ કંપની એક્ટમાં આપ્યું છે એ પ્રમાણેનું છે. આપણે એકચ્યુઅલમાં જ્યારે સમ કરશું તો આટલા બધા હેડની અંદર આટલી બધી ડિટેલ્સમાં આપણે બનાવવાનું આવશે નહીં. ઓકે પણ એઝ અ ફોર્મેટ તમારે આ બધું લખવાનું છે તો તમે નોટ ડાઉન કરી દેજો. પીએનએલ અકાઉન્ટ
અત્યારે આપણે પીનલ અકાઉન્ટનું કાંઈ યુઝ છે નહીં એટલા માટે માત્ર આપણે કરંટ એસેટ્સ અને બેલેન્સ શીટ આપણે મેઇન સમમાં આવશે જે આપણે એનું કર્યું છે ઓકે. તો આજના સેશનમાં આપણે આટલી થિયરી કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનથી પ્રેક્ટિકલ સમ સ્ટાર્ટ થશે. આઈ હોપ કે તમે લોકોને સમજાઈ ગયું હશે. ફરી એકવાર કઈ કઈ વસ્તુ લખવાની છે તમારે એ સમજાવી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ એક આ ફોર્મેટ તમારે લખવાનું છે બેલેન્સ શીટનું. નેક્સ્ટ તમારે આ તમામ અકાઉન્ટ્સ તમારે લખવાના છે. પેલું રિયલાઇઝેશન, પરચેઝિંગ કંપની, ઇક્વિટી શેર હોલ્ડર અને આ તમામ એન્ટ્રીઝ તમારે રહેશે ઓકે. અને આ એન્ટ્રીઝ ની અંદર જે હેડ આપ્યા છે એ જ હેડ પ્રમાણે તમારે અંદર તમામ એન્ટ્રીઝ કરવાની છે. અને એન્ટ્રીઝ નેક્સ્ટ સેશન આવે ત્યાં સુધીમાં તમે ખાસ કરી નાખજો. નેક્સ્ટ સેશન ની અંદર આપણે એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ પરચેઝિંગ કંપની નું સેક્શન લેશું ઓકે. ચલો આજે સેશન કમ્પ્લીટ કરું છું. હેવ અ ગ્રેટ ડે.